અને અત્યાર હાલની પરિસ્થિતિમાં જેવી રીતે તમારું ઘર ચાલે છે એ રીતે તે કષ્ટી બેઠી નહીં, થોડોક સમય કદાચ એના ભરોસે કાઢી લો ને તો આ સમય ઓટોમેટિક નીકળી જાય ને, અને પછી તમારી માં એવો સમય લાવે ને કે ક્યારેય દુઃખના દાડા ના આવે. તો તમે તો મારી જોડે આવો છો તો કઈક વસ્તુ માંગવા માંડી, આ થઈ જાય, ગાડી આવી જાય, બાઈક આવી જાય, નોની 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 વસ્તુ માગી માગી અને ઈચ્છાઓ કરો છો, કામનાઓ કરો છો. પણ હું માતા તો એવું કહીશ કે આ બધી ઈચ્છાઓ મૂકી દેવાની એક બાજુ. ઈચ્છા રાખો તો તમારી કુળદેવીની રાખો કે મારે મારી કુળદેવી જોઈએ છે બસ, અને એ મળી જશે ને તો કોઈ વસ્તુ આમ હાથ લોબો કરવાની જરૂર પડશે. આ તો જે માતાનું બની ગયું હોય, જે 24 કલાક માતા માતા નોમ દઈને રટણ કરતો હોય અને માતાના માર્ગ ઉપર હેરતો હોય ને, એના આવા અનુભવ ખબર પડે કે માતા કોને કહેવાય અને શું કહેવાય. અનુભવ કરવો છે ને? હા, તો પછી આવી રીતે રોજ 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 નવી નવી માગણીઓ કરી અને મારા જેવી તો માતા ગોડી છે, જે માગો એ બધું મળે છે, તમે જાણો છો, દરેકને અનુભવ છે. પણ મને તો ક્ષેત કાલાવાલા કરશો તમારું કોમે થઈ જશે. પણ હું તમને શીખવાડું છું કે દીકરાઓ, વસ્તુ માટે માતાની ભક્તિ ના કરશો. આ વસ્તુ બાઈક સાધન ગાડી બાડી તો કાલે એન્જિન બગડશે ને તો ગાડી લીલી છે ને 5 વર્ષ પછી બધું એન્જિન બેન્જિન બધું ઠાઠિયું થઈ જશે અને ચોય કબાડી પડ્યું હશે. પણ એટલી જ ભક્તિ કરીને જો કદાચ કુળદેવીને માગી લીધી હોય તો જેટલા 5 રવિવાર ગાડી માટે ભરે, જેટલા 5 રવિવાર દીકરાના સંબંધ માટે ભરે, 5 રવિવાર લોન થઈ જાય એના માટે ભરે અને કગરે, તો એટલી જ કષ્ટી વેઠી અને પોતાની કુળદેવીની ઈચ્છા માટે કદાચ જે દીકરો રવિવાર ભરતો હશે ને એને મારા જોડે બેઠક કરાવવાની જરૂર નહીં પડે. એના ઘેર હું માતા એની માતાઓને જગાડી દઈશ. અને કઈક નો અનુભવ આવો, કઈક નો અનુભવ કે માં તારી આગળ બેઠા નહીં, કોઈ દાડ પૂછ્યું નહીં, પણ માં તારી વાતનું પાલન કરીને વિશ્વાસ રાખ્યો ને તો આજે મારી માં બોલતી થઈ જાય, સપને વાતો કરતી થઈ જાય. બને કે નહીં આવું? તો તમે આ બધી વસ્તુ માટે રવિવાર ના ભરશો. વસ્તુ તો છે ને અમથા મહેનત કરશો તોય મળી રહેશે, પણ માતા મહેનત કરવાથી નહીં મળે. માતા પ્રગાઢ ઈચ્છા, એકદમ તીવ્ર ઈચ્છા કે હવે રહેવાય ને કે માતા મારે તું જોઈએ છે, બસ એવી ઈચ્છા જે દાર જાગૃત થઈ જાય ને એ દાર તમારી માં તમારું કોડું ચાલી લેશે. અને માતાને પ્રાપ્ત કરવા માટે, કુળદેવીને કદાચ એની ભક્તિ કરવા માટે કોઈ દીકરા દીકરીઓ અયોગ્ય નથી. એટલે ક્યારેય એવું વિચાર નહીં કરવો કે મારાથી ભક્તિ ના થાય, હું તો આવો નીચ છું, હું તો આવો પાપી છું, આવો અધર્મી છું, મારાથી ભક્તિ ના થાય, મારું કામ ભક્તિ કરવાનું નહીં. આવું કરી અને નિરાશ ના થતા દીકરા દીકરીઓ દરેકને કહીશ, તમારી માં છે ને એની જવાબદારી છે. તમે ગમે તેટલા મેલા હશો ને પણ ચોખ્ખા તમારી માં કરશે. આજ કઈક નિરાશ એટલે થઈ જતા હોય છે કે મારી હવે ભક્તિ કરવી ને પણ મારું મન સારું નહીં, મારા વિચારો સારા નહીં, આળસ ગમતું નહીં. તો બધાને આવું થતું હોય શરૂઆતમાં, પણ છતાંય તે એવી પરિસ્થિતિ ભાઈ તે કદાચ તમારી માતાને પ્રાર્થના કરે જ રાખો. જીવ આળસ આવો કે વિચાર આવો કે ગમે તે, પણ તમારી માતાને કગરે રાખો ને મારા જેવી માતાને મોને રાખો ને, એક દાડો તો તમારી માં છે ને જોઈ લે કે દીકરાને ખરેખરમાં મારી ભક્તિની ભૂખ જાગી છે, કે દીકરીને મારી ભક્તિની ભૂખ જાગી છે. એ દાડ માતા ખાલી દ્રષ્ટિ નાખશે ને તમારી પર તો આમથી તમારી અંદર ભક્તિ જાગૃત એવી થઈ જશે ને કે 24 કલાક મહાકાળી ચામુંડ હરસિદ્ધિ કરતા થઈ જશો. અને 24 કલાક જેના મુખેથી કદાચ માતાનું નામ આવતું હોય 24 કલાક રક્ષણ કરે.
કોટાની વાડની જેમ તમને ઠેકર ના વાગવા દે, આવું મેલડી માતા બોલું છું. અને કદાચ ઠેકર વાગી જાય ને તો વધારે નુકસાન થવાનું હોય ને તો આટલામાં પતાવી દે એ તમારી માં. માતા ભક્તિ કરતા નુકસાન આવે તે, પણ કદાચ મોટું થવાનું હોય નોનામ પતાવી દે એ તમારી માતા. પણ ભક્તિ આલું છું તમારી માતાની. આ કદાચ કોઈ દીકરી ખોરો પોથરીને માગે તોય, કોઈ દીકરાઓ હાથ ઊંચા કરીને હાથ જોડીને માગે તોય, પણ હું ભક્તિ આલવા બેઠી તમારી માતાની. અને આ લઈને જાઓ ગોળાઓ ઘેર, ચોય બારે જા ધામ ઓટા ફેરા, રવિવાર ભરવાની જરૂર નહીં પડે, આટલી ગેરંટી, વિશ્વાસ રાખજો. હું ખાલી મારી નામના નહીં પણ મારા ધર્મનું નામ ટકી રહે ને, દેવી શક્તિનું અસ્તિત્વ ટકી રહે ને ઘેર ઘેર, એના માટે મારા ભગવાને જાગૃત બનાવી છે. નહીં તો લોકો આજે માતાઓને ખાલી નોની અમથી કોમ વાળી સમજી લીધી હતી બધાએ કે માતા એટલે શું, નારિયો લાલન કોમ કરી આલે, ના થઈ જાય તે થઈ જાય. અરે માતા તો એ છે તમારો જન્મથી લઈ અને છેક મોક્ષ સુધી તમારી માં, તમારી કુળદેવી જોડે જોડે રહે. એ ઉદ્દેશ પૂરો કરવા માટે તમારી જોડે જ રહેતી હોય 24 કલાક. પણ દીકરાનો માર્ગ અવરો હોય. તમારે ખરેખરમાં તમારી માતા સિવાય તમારો કોઈ માર્ગ હોવો જોઈએ. તો કે મારી ભક્તિ જ આખો દાડો કરીશું તો કામ ધંધો કોણ કરશે, આવો પ્રશ્ન થતો હોય. દીકરી એવું કે મારી આખો દાડો ભક્તિ જ કર્યા રાખીશું તો અમે ઘરનું કામ કોણ કરશે, આવા પ્રશ્ન થતા હોય ને તો છે ને જે બી કાર્ય કરો ને એ તમારી માતાને સમર્પિત કરી દેવાનું. કે કોઈ દીકરી રસોઈ બનાવે ને તો માતાને એવું કહે કે માં હું રસોઈ બનાવતા બનાવતા તને યાદ કરું છું, પણ રસોઈ બને એટલે માં પેલી હું તને ધરાવું છું. તો એ રસોઈનો જેટલો ટાઈમ બનાવશો ને એ બધો તમારી માં ભક્તિ ગણી લેશે. કોઈ દીકરો નોકરી કરતો હોય ને 8 કલાક, તો 8 કલાક નોકરી કરો ને તો નોકરીમાં તે કદાચ અમથા ગપ્પાડા મારો એના કરતા માતાની કોઈ ભજન સાંભળો, પ્રવચન સાંભળો, સ્તુતિ સાંભળો, એ બધું સારું સારું જ્ઞાન સાંભળવાનું મન થાય એ રીતે સાંભળી રાખો ને તો 24 કલાક તમારી માતાની ભક્તિ, આ ભક્તિ જ કહેવાય છે. પછી કે મઢમાં બેસી રહેવાનું હોતું, પછી તને કહેતા પહેલાના ગઈડ્યા 12 મહિને દીવો કરતા તોય માતા હાકા પાયે રહેતી, અને રોજ અખંડ કરે છે તોય માતાઓ બોલતી, કૃપા કરતી. એનું કારણ શું, ગઈડ્યા ભલે તમારા 12 મહિને એક જ વાર કરતા, પણ 24 કલાક કદાચ ખેતી કરવા જાય ને તોય માતાને જ આગળ રાખે. કોઈ વ્યાપાર ધંધો કરવા જાય ને તોય માતાનું જ નામ હોય. કોઈ હોમે મળે ને તોય કે જય મા કાળી, જય માતાજી, રામ રામ. જોયું છે ને આ બધું પહેલાના જમાના. ગમે તો ચોક મહેમાન ગતિએ જાય ને તો કે છે કે રામ રામ, જય માતાજી, આવું બધું બોલતા. એટલે એમના મુખેથી 24 કલાક માતાનું નામ ને એમનું સ્મરણ રહેતું ને એટલે માતાઓ 24 કલાક. કોઈ કહે છે કે અમારા બાપ દાદાને પાઘડીએ માતા હતી, કોઈ કહે અમારા બાપ દાદાના કોડે માતા હતી, કહે છે ને આવું બધું. કોઈ અમારા બાપ દાદા કંડિયામાં માતા હતી, આ બધું કહે છે ને. તો તમારી માતાઓને મોટા મઢ નહીં જોતા, તમારા વડવાઓની પાઘડીએ રમવા વાળી તમારી માતાઓ છે. અને એ પાઘડી એવી માતાને કદાચ પાઘડીમાં રાખે ને તો તમારા એ વડવાઓનું પાઘડી ક્યારે કોઈના શરણમાં ના પડવા દે, એ તમારી માં છે. પણ આવો હેત ને પ્રેમ જોઈએ છે માતાઓનો, તારે કૃપા થાય. એમને એમ થાય મારી અમારે બધું કરું પણ અમને કશું આવડતું નહીં. એટલે વિધિની જરૂર નહીં. આમાં કોઈ વિધિની જરૂર કે આ રીતની વિધિ કરો તો કુળદેવી પ્રસન્ન થાય, 5 ચાંદલા કરો, સાથીઓ દોરો તો જ પ્રસન્ન થાય. અરે કોઈ દીકરાને સાથીઓ ઊંધો દોરતા આવડે ને તો એ માતા સ્વીકાર લે કે દીકરાને ભલે હજુ જ્ઞાન નહીં પણ એનો ભાવ ચોખ્ખો છે. થાય કે નહીં એવું? કોઈ દીકરાને આરતી ઉતારતા ના આવડતું કે ઊંધી આરતી ઉતારે ને પણ માં જોતી હોય કે દીકરો ભલે આરતી ઊંધી કરતો મારી પણ દીકરાનો ભાવ તો જો. એ ભાવના જોવો છે, એ તમારા એ વિધિની નિયમો નહીં જોતી, એ પ્રક્રિયા નહીં જોતી,
એને ખાલી ભાવ જોઈએ છે. એટલે તમને કોઈ વિધિ પૂજા પાઠ કરવાનું આવડે નહીં ને તો કઈ નહીં, જેવી આવડે એવી ભક્તિ કરો. અત્યારે તમને જ્ઞાન ના હોય ને તો એ માતા મને કોઈ જ્ઞાન નહીં, પણ મને જેવી રીતે આવડે એવી તારી ભક્તિ કરું છું, કોઈ ભૂલ ચૂક હોય માફ કરજે, તો તમારી માતા છે ને એ બધું સ્વીકાર કરી લેશે. નહીં તો અમુક લોકો તો એવું વિચારે કે માતાનું કે ભક્તિ કરવી એટલે રમત વાત નહીં, જેટલું ડગલે ને પગલે ધોન રાખવું પડે. શેજ ભૂલ થઈ જાય કે માતા પાડી દે, એટલે આ બધા વેમ કાઢ નાખો, ડર કાઢ નાખો. તમારી માં કરુણામય છે, દયાળુ છે. જેટલી ભગવાનને દયા નહીં એના કરતા માતાના વધારે દયા હોય. આવું જોયું છે ને, વાપર્યું છે ને? તો કે શેજ ભૂલ થઈ જાય તો કે માતા મારી નાખે. શું મારી નાખે? કોઈ દીકરો કે મેરડીનું કે એક નારિયેળ રહી જાય ને તો પેઢીએ ના છોડે. એટલે હું ગોડી છું એક નારિયેળમાં, હું પેઢીઓ ઊંધી એને ચોટી રહું? આ બધા વ્યામ ગોળા, બધા વ્યામ ગાલ્યા છે મગજમાં. એક નારિયેળમાં કે મેરડી ના છોડે, એક નારિયેળ બાકી રહી ગયો ને માકાડી ના છોડે. અરે નહીં, 1000 નારિયેળ ભૂલી ગયા હોય ને, પણ તમારો ભાવ એવો ને એવો હોય ને તો 1000 નારિયેળ ભૂલી જવું માતા. કોઈ માતા બાધા મોનતા કશી પકડી નહીં રાખતી, પણ એ માતા ક્યારે વધારે ખીજાય જ્યારે કોઈ વ્યક્તિ કોઈ માનતા બાધા રાખે કોઈ જગ્યાએ અને એનું કામ 15 દિવસ કીધા હોય, 15 દિવસમાં કદાચ એના પહેલા થઈ ગયું હોય, અને એ વ્યક્તિ જો એવું વિચારે ને કે આ તો થવાનું હતું થઈ ગયું, કરીશ બાધા ચાલશે, તારે માતા આવે કે લે તને હજુ અભિમાન હોય ને કે આ કામ મેં કર્યું છે તો તારું અભિમાન ના તોડી નાખું તો મારું નામ માતા નહીં. પછી કામ બગડે ને એટલે પાછો નારિયેળ વધેરવા જાય. અરે મારી ભૂલી જવું, સમજા પડી? એટલે આવા અત્યાર સુધી તમે જેટલી બાધાઓ મોનતાઓ નારિયેળો મોન્યા છે, મારા સાનિધ્યમાં આવો છો ને તો બધું માફ કરાવી દઈશ. બોલો, વિશ્વાસ છે? વિશ્વાસ છે? તમારી માતાઓને કહી દઈશ કે જા તારા વડવા હોય જેટલા કદાચ ગુના કર્યા હોય, જેટલી મોનતાઓ બાધાઓ અને મોડવા કદાચ બાકી રહ્યા હોય, કોઈ વ્યવહાર બાકી રહી ગયા હોય, પણ આ તારા દીકરાઓને ખંચેરીને ખોરે લઈ લે, બધું છોડ દે, માફ કરી દે, જા. તો કાલથી તમારી માતા એ માફ કરી દે. કાલથી નવો હિસાબ ચાલુ કરવાનો, પણ નવા હિસાબમાં ક્યારેક પોતાની કુળદેવી જોડે માનતા રાખવી. આ દરેક દીકરા દીકરીઓ દરેકને, જેટલાને મારો અવાજ સંભળાતો હોય દરેકને કહીશ, ક્યારેક પોતાની કુળદેવીની માનતા કે બાધા રાખવી. કેમ? કેમ? એ તમારી માં છે, તમે એના હકથી કહી શકો છો, પ્રાર્થના કરીને કહી શકો છો, એને નમન કરીને કહી શકો છો. અને ઘોડા વડવાઓ તો એ જોયેલા છે કે પેલા માતાઓનો અગ્રી કરીને કહેતા કે માતા તું મારી માં છું. જોયું છે ને આવું? તો તમારી માની ફરજ છે તમારું કામ કરવાની. તો પોતાની માતા જોડે સોદા હોય કે મારી નવું બાઈક લાવી દઈશ ને તો હું તને 5 નારિયેળનું તોરણ ચડાવીશ. નહીં, એને એવું કહેવાય મારે નવું બાઈક લાવું છે. નારિયેળ બોરેલ હરખથી કરે બરોબર છે, પણ કોઈ માનતા બાધા રાખવી. જો માનતા બાધા કોની જોડે રખાય? જે પારકું હોય એને જોડે. પારકા જોડે તમે સોદા કરો ને. ઘરમાં મમ્મી જોડે તમે પૈસા માગો તો તમારી માં પાછા માગે તમારી જોડે? લાયડ ઉછી ના લઈ જતો ભાઈ માગે? લાયડ 10,000 લઈ જતો પાછા હાલમન કે તમારી માં? અને માં કે તો દીકરાને ખોટું લાગે, અને દીકરો કે ના પાછા હાલમ તો માં ખોટું લાગે. ચમ કે માની ફરજ છે. દીકરો કદાચ એની જરૂરિયાત વસ્તુ એને પૂરી પાડવી માની ફરજ છે. હવે તમે માસી ઋષિના લીધા હોય તો માસી હકતી માગે 10,000 પાછા ભાઈ માગે કે નહીં? ચમ એ સંબંધ બી જુદો છે, એ માસીનો સંબંધ છે, અહીં માનો સંબંધ છે. એટલે તમારી કુળદેવી જોડે છે ને કોઈ આવા સોદા કરવા કે આ કામ થઈ જાય તો મારી નારિયેળ વધેરીશ, આ કામ થઈ જાય તો આ કરીશ, આ કામ થઈ જાય તો આ કરીશ, આ કામ ના થાય તો લગીન ચોખા નહીં ખાઉં, આ કામ ના થાય તો લગીન ચા નહીં પીવું. તો તમારી માતા નહીં કહેતી ચા ના પીશ, ચોખા ના ખાઈશ, ચપ્પલ ના પહેરીશ,
એ તમે જાતે બોલો છો, એક રાખો છો, પણ ક્યારે પોતાની કુળદેવી જોડે આવી ટેકો મોનતાઓ રાખવી, એને ખાલી પ્રાર્થના જ કરવાની કે માં આ થોડું કામ છે તો તને યોગ્ય લાગતું હોય તો તું કરી દેજે, અને ના કરે ને તો એની ઈચ્છા એમ કરી છોડી દેવાનું. પણ કુળદેવી જો સોદા કરવા તમે તમારા હરખથી 1 નહીં 11 નારિયેળ વધેરજો. હરખથી કે માં કોઈ ભૂલ ચૂક હોય લે માફ કરજે, નારિયેળ વધેરું છું, ચુંદડી ઓઢારું છું, પેંડા ધરાવું છું, નિવેદ આલું છું. આ હરખથી કરજો. શું કીધું? જાર ઈચ્છા થાય એવું નહીં કે 6 મહિને 12 મહિને દર રવિવાર ઈચ્છા થાય, દર પૂનમે દર તહેવારે ઈચ્છા થાય ને તોય તમારી કુળદેવીને નિવેદ ધરાવશો ને તો એનો દીકરો એનો વાલો લાગશે. સમજા પડે હું શું કહું છું? એ તો ક્યારે પોતાનું હોય એની જોડે સોદા કરાય. હવે તો તમે મને પોતાની મોની લીધી તો મારી જોડે ના કરાય, સાચું નહીં? તો ભાઈ મારી જોડે ના કરાય. આ દેવી શક્તિની મહિમા સમજાવું છું તમને. એના સંબંધ તમે માં કહો છો, કુળદેવી માનો છો, તો માં તરીકેની જેટલું કર્તવ્ય તમારું હોય તમારે નિભાવવાનું, અને માનું કર્તવ્ય એના દીકરા તરીકેનું જે હશે ને એ માં નિભાવશે 100%. ભલે અદ્રશ્ય શક્તિ છે, દેખાતી નહીં, પણ છોને છુપે એવા લાડ કરશે ને એવા તમારા કામ કરશે ને કે દુનિયા કહેશે કે આ માતાએ તો જો આની શું રચાયું, એના રાજા બનાવ્યો. બનક નહીં આવું બસ દુનિયાને બતાવો આપણે કરવાનું, આપણે તમારા માટે છે. અને એક શરૂઆત કરશે ને ખાલી એક ઘરમાં એક ભક્ત પેદા થાય ને તો એની હાથ પેઢી પાવન થઈ જાય. કેટલી? એક પેઢીમાં કદાચ એક કોઈ સાચો ભક્ત પેદા થઈ જાય ને તમારા ઘેર તો 7 પેઢી તરી જાય. કેટલી? એની ભક્તિથી ઉપર જે પૂર્વજો હોય ને એ પૂર્વજો રાજી થઈ જાય, એમને આગળ ગતિ મળી જાય, એમની કૃપા મળી જાય વગર માગે. પણ આવી ભક્તિ રાખવી. જો તમે ભક્તિ ના બહુ જાગતી હોય, તમારો દીકરો બહુ ભક્તિ કરતો હોય તો એને ટોકો. તમારી કોઈ દીકરી હોય ખૂબ ભક્તિ કરતી હોય એને ટોકવો કેમ? એ ભક્તિ શું છે તમે હજુ સમજી શકો? એ તો જે જાતે કરતું હોય ને ભક્તિ ભગવાનની માતાજીની, એને ખબર હોય ભક્તિ શું છે. એટલે કોઈની ભક્તિ કોઈ કરતું હોય તો ઘરમાં દખલ કરવી આ ખાસ ધ્યાન રાખજો. નકંજો અમુક તો આજ બહુ દીકરો કદાચ માતાની સેવા પૂજા કરતો હોય ને તેના મા બાપ એવું કે બહુ માતા ના કરાય. તો શું થઈ જાય માતા કરવાથી? હે આ બધા છે ને ખોટા ભ્રમ એમ કાઢ નાખો ગોળાઓ. માતા આદ્ય શક્તિ છે, જગતજનની છે. જેટલી બી આ શક્તિ ઉર્જા છે ને એ બધી દેવી શક્તિની છે. જેટલી ચેતના છે ને તમારી અંદર એ ચેતના છે ને એ ચેતના દેવી શક્તિની છે. એ પાર્વતીની અંશ બધી માતાઓ એ બધી જગ્યાએ વ્યાપ્ત છે. ખાવશો તમે પણ અંદર જે પાચન થાય છે ને એને કહેતા પાચન શક્તિ. એ પચન તે મારા જેવી શક્તિ કરે છે અંદર. આ શું ખોટું? એટલે તમારી માતાઓ કણ કણમાં છે એવું મોની અને બસ એની ભક્તિ રાખો ચોખ્ખી, કોઈ સ્વાર્થ નહીં. ભલે આવતા રવિવાર વાત કરી નહીં મારા દીકરાના ચપ્પલ નતા રહ્યા, વાપર્યો છે જેને વાપર્યો છે. આવી કસોટી થાય અને કસોટીથી પાર પડો ને આવા દુઃખમય તે બસ માં ને માતા ને માતા, રોમ ને રોમ. આ ચાલુ રે ને તાર સોનાનો સૂરજ ઉગે. તમે જેવો વિચારો જેવો. એમ કે મોડવાથી 101 કિલો હુકડી મોડવાથી કશું થાય? એટલે હું તો તમને એ કહીશ કે મારી જોડે તે આવા એટલા સોદા કરવાને હા જરૂરિયાત હોય
કે નહીં ચાલે એવું તમારા જીવન જરૂરિયાત વસ્તુ હોય, જેમ કે ઘર છે, ઘરમાં કોઈ સાધન નહીં અને જરૂર છે ખરેખર, કે મોબાઈલ નહીં જરૂર છે ને પણ તમારે જો નથી તો એ બધી માગણી કરી શકો છો ના નહીં, પણ જરૂર વગરની, કારણ વગરની, અમથા અમથા તાવ આવ્યો મારી નારિયેળ મોડું ઉતારી દે એટલે તોડી બેઠી લે ને 2 દાડા દવા ખાઈ લે, ગોળી ખાઈ લે, ઇન્જેક્શન લઈ આય, આ શું ખોટું? આ તમે ભક્તિ કરો ને જેટલી અહીં પરિશ્રમ કરો ને તો એનું બેલેન્સ જમા થાય. જેમ પૈસા બેંકમાં મેલો તો બેલેન્સ જમા થાય ને. રોજ એટીએમ માંથી કાર્ડ કરો રે ખરા તાકડે જરૂર હોય તારે ત્યાં સારું નહીં, જમાત રાખ્યું હોય, જમાત રાખ્યું હોય, જમાત રાખ્યું કશું જ ના માગ્યું હોય તો માતાઓ તો વાપરી જાય. આવું સત્યુગમાં જોયું હશે કે નિસ્વાર્થ ભાવે આમ કરી એવી ભક્તિ કરે ને તો માતા ભગવાન પ્રસન્ન થાય ને સામેથી કે બોલ દીકરા શું જોઈએ, તારી ભક્તિથી પ્રસન્ન થઈ કે છે ને. માતાએ મજબૂર થઈને આવે કે બોલ શું જોઈએ, તારે એમ કે માં તું જોઈએ, બસ પતી ગયું, બધું આવી ગયું. એવું માં તું જોઈએ પછી માતા ના આગળ છે કે દાખલો હાલવો, આ તો પ્રસન્ન થવાની તો બહુ એવી ભક્તિ. એવું નહીં કે ના મળે આવા કાળા કળિયુગમાં થઈ જાય. માતા એ સેકન્ડ જો કોઈ એવું કહેતું હોય કે માતાને પ્રાપ્ત કરવી એટલે બહુ વર્ષો ભક્તિ કરવી પડે, તારે મને હું માતા એવું કહું છું, જો તમારી અંદર એકદમ તીવ્ર ઈચ્છા, એવો વૈરાગ્ય થઈ જાય આમ કે બસ માતા વગર તમને રહેવાય નહીં. જાણે એક તરસ્યો માણસ એનો જીવ જતો હોય ને પોણી પોણી કરતો હોય ને એવી જે તડપ ચડી થાય ને એવી તડપ જો તમને તમારી કુળદેવીના દર્શન કરવાના, એના પ્રાપ્ત કરવાને થઈ જાય ને, તમારી માં આવા કાળા કળિયુગમાં સાક્ષાત એના સ્વરૂપે ઉતરે. ત્યારે એની મહિમા તો હવે શું કહું, આ બધી પછી આ શબ્દો એનું વર્ણન કરી શકે આટલે સુધીની સીમા છે માતાની મહિમા સમજાવવાની, કહેવાની. પછી અહીંથી શબ્દો કામ કરે, પછી એ અલૌકિક દુનિયા ચાલુ થાય, પછી આ શબ્દ જ્ઞાન બુદ્ધિ બધું પાછું પડે. એ જ્ઞાન બુદ્ધિ ને બધું અહીં રહી જાય અને એનાથી ઉપર છે બધી માતાઓ. પણ ખાલી અંદરથી ઈચ્છા થઈ જાય જે દીકરાને, જે રીતે બધી વસ્તુની કેવી ઈચ્છા થઈ જાય, સારું આ ગાડી લાવું તો સારું, આવી ગાડી લાવું તો સારું, આવું ઘર બનાવું ને તો મજા આવી જાય, જેવી ઈચ્છા હોય એમ. લક્ષ્ય એ જ હોય કે આવું ઘર બનાવું એટલે રાત દાડો મહેનત કરશે, તારા ચોરી મોકો મળે ચોરી કરી લેશે ઘર બનાવવા. લક્ષ્ય રે એટલે જોજો રાત દાડાના ઉજાગરાય કરે માણસ કરે ને, એ જ લક્ષ્ય તમારી માતા બની જાય કે મારે મારી કુળદેવીની ભક્તિ કરવી છે, બસ મારે એના શરણ જોઈએ છે, બસ એ કદાચ લક્ષ્ય બની જાય ને એટલે એના માટે તમે એવું વિચારતા હોય ને કે માં શું કરીએ, તો તમે શું શું નહીં કરો, હું માતા જાણું છું. તમે છે ને જેમ કૂતરાના માથે કદાચ ઘાવ વાગ્યો હોય ચૂર ઓમથી ઓમ ભટકે ચો જવું એવી રીતે માતાની કદાચ પ્રાપ્ત કરવાની ઈચ્છા તીવ્ર જાગૃત થઈ જાય ને એટલે માણસ છે ને આમ ભટકે ચો મારી માતાની વાત વાપરવા મળે, ચો મારી માતા મળે, આવી ઈચ્છા જાગૃત થઈ જાય ને એટલે સમજી લો તમારી માતાએ તમારું કોડું ચાલી લીધું. અને હું આ દરેકને પોતાની કુળદેવીની ભક્તિ કરવા માટે અને પ્રાપ્ત કરવા માટેની દરેક દીકરાઓની અંદર આવી શક્તિ જાગૃત થાય ને એવા મારા આશીર્વાદ દિલથી. કેમ કે ગોડાઓ જીવન છે, જીવન કોઈ જીવવું ખેલ છે? ખેલ છે કો રમત સમજીને તમે જીવન જીવી લીધું, જોયું ને કેવું દુઃખ વેઠવું પડ્યું. નહીં તો પેલા તો કોઈને કશી પડી નથી. કોણ માતા? અમે તો કેટલા ચરબી ભરેલા, માતા ના હોય ભગવાન ના હોય, હું તો નાસ્તિક છું એવા હતા. પછી દુઃખ પડ્યું ને એટલે જવું પડ્યું મંદિરે, માતાજીએ બુવાજી જોડે જવું પડ્યું બધા. આ તો પછી આજથી સુધરી જવો પડે. સુધરી જાય ને પાક્કું?
હા ભલે. જો એક બીજી વાત કહીશ, તમારે કોઈ વ્યસનની ટેવ હોય, પાન મસાલા બીડી તમાકુ, તો કદાચ તમારી ઈચ્છા એવી હોય કે મારે છોડવું છે, પણ કદાચ આટલા વર્ષોથી કદાચ વ્યસન કરતા હોય તો એકદમ ના છૂટે, તો કોઈ સોગન કોઈ સંકલ્પ ના કરતા રોજ તમારી માતાને પ્રાર્થના કરશો ને તો ધીરે ધીરે વ્યસન છોડાઈ દેશે. જો સંકલ્પ કર્યો, સોગન લીધી અને કદાચ ભૂલથી તોડી નાખીને તમારી માની સોગન જો ખોટી પડે ને તો તમારી માં રિહાય. રિહાય કે નહીં? એ દીકરાને મારા પ્રત્યે પ્રેમ નહીં થાય કે નહીં, એટલે હું છૂટી નહીં આવતી ખાજો એમ હો. પણ અમુક એવા છે સંકલ્પ કરે કાલથી બંધ, એટલે 10 દાડા પછી એવો રગવાયો થાય લાયા હોય કે માતા તો પૈસું લે, સંકલ્પ કરે રોજ પ્રાર્થના કર, થઈ જશે ધીરે 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 ધીરે. માતાની કૃપા ખબર નહીં પડે, તમારે જે છોડવું હોય છે છૂટશે, બધું છૂટશે. બરોબર? મારા સાનિધ્ય તો રોજ નવા આવવાના, રોજ જૂના જવાના, રોજ આવવાના, અપડેટ થાય છે રોજ. હું એની જ છું, હું અપડેટ નહીં થઈ જો શું ને એવી ને એવી કોઈ ફરક છે? કહો કે મારી આત તમે અલગ છો, એવી ને એવી જ છું. તમે રોજ બદલાતા બદલાતા, કોઈ આ રવિવાર આવ્યું, કોઈ પેલા રવિવાર આવ્યું, કોઈ પેલા રવિવાર આવ્યું, કોઈ નવા આયા, કોઈ જૂના આયા, એમ કરી બધા ભેગા થાવશો. પણ ઘેર બેઠા એ વિડીયો જોઈ અને આ બધું છે ને ફરી એક વખત સાંભળશો ને તો આ મગજમાં આ વાત ઉતરી જશે. શંકા છે કોઈ કે કશુંક નડે છે? સાચું? ખાલી ખાલી નહીં ને? બસ મારા આ જોઈએ છે, એ આ બધી શંકા કાઢ નાખવાની, બધી. અને શંકાઓ નીકળી જશે ને તો તમારી અંદર છે ને ભય નીકળી જશે. ડર, જે ડર છે ને કાલ શું થશે, કાલ શું થશે, કાલ શું થશે, જે ડર તમને સતાવો છે ને તારું આટલું દેવું છે, ચમનું ભરીશ, શું કરીશ, તો જઈશ, આ શંકાઓ નીકળી જાય, તમારી માતાની ભક્તિ થઈ જાય ને તો કાલનો ભવિષ્યની ચિંતા રહેશે અને તારા આનંદમય રહેશો ને. ભવિષ્ય તમારી માતાનું માતા નિર્માણ કરી દે, ચિંતા ના કરતા. પણ ગુરુ તરીકે મોની છે ને, હા તો અહીં એવા ચાલે કે ગોળનો ટુકડો પડ્યો હોય ને તો કીડીઓને આમંત્રણ ના આલવાનું હોય, ઓટોમેટિક કીડીઓ ઉભરાય. અને એ કીડીઓ કદાચ એ ગોળનો રસ ખાતા 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 એટલી લુપ્ત થઈ જાય ને કે મય ચોટીને મરી જાય, પણ ગોળ ન છોડે. એટલે સમજી લો અહીં મારા શબ્દોની મીઠાશ છે અને કીડીઓ બનીને તમે આયા છો તો બસ એવી મને પકડી લેજો એ છૂટે. ખબર પડી ને? એટલે પછી અહીં પકડવા આવતા પગો અમુક તો આવું કે એટલે અહીંથી ન્યા કરવાનું મુશ્કેલ થઈ જાય. પણ ગોડાઓ દરેક ને કહીશ, બધી જગ્યાએ તમે પગ ઝાલ્યા બધાના, ભાઈ બાપા કરી. હું માતા એવું કહીશ, મારા પગ પકડવાની જરૂર નહીં, મારી વાત ન પકડી લેજો, તમારી પેઢી તારી નાખી. આ પગ પકડવાની જરૂર, આ વાત ન પકડો, વાત ને પેઢી તરી જશે, પેઢી. એટલે મારે ભૂલવાડી જ દેવું છે બધું યા. પણ આ સમયગાળો એવો છે એટલે થોડું કાઠું તો લાગશે ને. તમારા મારા વચ્ચે વિઘન નાખવા વાળા વધી ગયા છે, એ વાત જોવાનું નહીં, ધોન હાલવાનું. શું કીધું? તમારે કોઈ ધોન હાલવાનું, ભગવાન એમનું ભલું કરે, જાઓ. બરોબર ને? કેમ કે આ તો કૃષ્ણ ભગવાન સાક્ષાત હતા, તો પેલો શિશુપાલ એમનો દુષ્ટ કહેતો તો, લે છલ્યો કહેતો, કૃષ્ણ ભગવાન ના આવું કે જગતના નાથ ને લે. તો ભગવાને એ દાખલો મેલ્યો છે કે તમે સત્યના માર્ગે સત્યના પક્ષ લઈ અને આગળ વધશો ને તો આવા તમારા માર્ગમાં રોડા નાખવા વાળા, તમને પાડવા વાળા હજારો ઉભા થશે. પણ કદાચ એવા પાંડવો જોડે છે ને કૃષ્ણ હતો ને
તો પાંડવોની જીત થઈ, સત્યને જીત થઈ. મારી જોડ મારો રોમ છે ગોળા. દુનિયા થાકી જશે ગમે તે કરીને. રાવ તમે જો અડધા તો એવું કે માડી તમે આમ ધૂણીને કહી દો. મને એકદમ એવો ક્રોધ ના આવે. તમે તમારા ગારો બોલો, જે બોલવું હોય બોલો, પણ હું તો રોમ બોલું છું અને તમારે રોમ બોલવાનું. બસ આ ધોન રાખજો ખાસ. શું કીધું? અને મેં તો જાહેરમાં એવું કીધેલું છે કે તમારે